નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખાલી જગ્યાઓ વિશેની અને સાથે સાથે તમારા ગામની આજુબાજુની શાળાઓ, તમારા ગામની શાળામાં કયા વિષયની કેટલી ખાલી જગ્યાઓ છે જેવી સંપૂર્ણ વિગતો મેળવીશું આ વિડીયોમાં। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને આ જગ્યાઓની પીડીએફ મેળવવા માટે આપણી ટેલિગ્રામની ચેનલ છે, લિંક નીચે આપેલી છે। વોટ્સઅપ ગ્રુપની પણ લિંક આપેલી છે જેમાં તમને પીડીએફો મળી રહેશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વાત કરવામાં આવે તો જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ખાલી જગ્યાની વિગત વિષયવાર, માધ્યમવાર અને જિલ્લાવાર। અત્યારે આ જે પીડીએફ છે એ ખેડા જિલ્લાની છે। અહીં ખેડા જિલ્લાના બ્લોક અહીં જોઈ શકો છો, જે સેન્ટર લાગતું હોય એનું નામ છે, અહીં વિલેજનું નામ, શાળાનો ડાયસ કોડ છે, એના પછી શાળાનું પૂરું નામ લખેલું છે અને એના પછી જે પણ વિષય છે કે જેમ કે સાયન્સના, આર્ટ્સ અને કોમર્સ વિષયની છેલ્લે ટોટલ ખાલી જગ્યાઓ તમને જોવા મળશે, જે તમે અત્યારે પીડીએફમાં જોઈ શકો છો। અત્યારે આપણે ખેડા જિલ્લાના જે પણ અલગ અલગ તાલુકાઓની શાળાઓ છે એ સંપૂર્ણ શાળાઓની પીડીએફ અત્યારે આપણી પાસે જે અવેલેબલ છે, જેની માહિતી તમે સંપૂર્ણ સારી રીતે ટેલિગ્રામમાં જોઈ શકશો। અત્યારે વિડીયોમાં તમને ખાસ જોવા નહીં મળે, જે આપણે યુટ્યુબ દ્વારા તમારા સુધી માહિતી પહોંચાડી છે। પીડીએફ મેળવવા માટે તમારે ટેલિગ્રામમાં જોઈન થવું જરૂરી છે। અલગ અલગ 4 જિલ્લાઓની આપણે મૂકી છે। આ 5મો જિલ્લો જે ખેડા જિલ્લાની અત્યારે આપણી પાસે માહિતી અવેલેબલ છે કે જે તમને બતાવી રહ્યા છીએ। સંપૂર્ણ પીડીએફ તમે વાંચી શકો સારા અક્ષરોમાં, એ માટે ફરજિયાત ટેલિગ્રામની ચેનલ જોઈન કરી લેવી। તો બસ, ફરી મળીશું નવી અપડેટ સાથે, નવા જિલ્લાની પીડીએફ। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચ।